ભાઈ કુશલ મિસ્ત્રીની લવારી સાંભળીએ પહેલા લાઈક કરી દો, શેર કરી દો ને સબસ્ક્રાઇબ કરી દો ને યાર. ઓકે પ્લે. કઈ ગયું માઇક કઈ છે? આવી રે બાજુ માઇક લે ને હાથમાં તું ભાઈ. યસ યસ. શું કે ભાઈબાન? શું કે ભાઈબંધ? વાંધો નહીં હવે. જોરદાર. હું તો કહેવા જતો હતો કે આજે આ પેનલમાં નાતમાંથી બીજી વખત કોઈ આવ્યું છે તો મિસ્ત્રી સામ્રાજ્યને ગર્વ છે આ વસ્તુનો. જય વિશ્વકર્મા. જય. હવે કુશલ જે લોકોએ ના જોયું એ લોકોને કહી દઉં કે કુશલ મિસ્ત્રી સૌથી પ્રખ્યાત ગુજરાતી કોન્ટેન્ટ ક્રિએટર છે, પણ મોટા ભાગના એમના વિડીયોઝ વિના કોઈ ભાષાના છે. એ ભલે એ પુષ્પાનું કંઈક રિક્રિએશન હોય કે એનિમલનું કંઈક રિક્રિએશન હોય, કારણ કે જે લાસ્ટ વિડીયો એમનો બહુ વાયરલ ગયેલો એ હતો. એ મારે પૂછવું છે એકચ્યુઅલી કે અમે લોકો મહેનત કરતા હોઈએ કે એક વિડીયો બનાવવાની એક શિદ્દત હોય, પણ આ કુશલ એકમાત્ર વ્યક્તિ છે જેની એટલી શિદ્દત છે એક વિડીયો બનાવવાની પાછળ કે એ પોદળો સોદળા નીકળ્યો માર્કેટમાં. અને એ પુષ્પાનો વિડીયો અગર તમે જોયો છે પેલો સ્ટેપવાળો, તો સૌથી પહેલો વિડીયો જેની 50,000 કોપી બની છે એ સૌથી પહેલો વિડીયો કુશલે બનાવ્યો કે પોદળામાં પગ પડી જાય છે. હા ભાઈ, તાળીઓ તાળીઓ તાળીઓ. યસ. અરે પોદળામાં પગ ને નાવ હવે સ્કેલ અપ છે, વાળથી ચાલ ઊંચી છે ભીત પર ને. ગ્રેટ યાર મેન. તો એ પોદળો તું શોધવા નીકળેલો હોય, લાઈક વોટ વોઝ ધ પ્રોસેસ? એટલે વિડીયો મેં વિચાર્યો તો મેં કીધું આમાં તો 2 સીન જ છે, વાર નહીં લાગે, 2 મિનિટમાં શૂટ થઈ જશે. પણ મેં કીધું સૌથી ઇમ્પોર્ટન્ટ આમાં મારા સિવાય કોઈ હોય તો એ પોદળો છે. તો અમે શોધ્યું, આખું 1-2 કિલોમીટર ફર્યા, પછી ના મેળવ્યું, પછી એક્ટિવા લઈને નીકળ્યા. મેં કીધું આ તો પ્રોપર રિસર્ચ કરવો પડશે આપણે. તો અમે થોડા જોયા, આમ નાખીને પણ કડક પોદળો હતો. એટલે પેલું જે આખું જે લિક્વિડ આમ બહાર થઈને આવવું જોઈએ ને, જે આમ ફીલ થવું જોઈએ. મને એવો પોદળા જોડે નાહવાનો એવો શોખ નથી, પણ એ દેખાવું જોઈએ, એમ ફીલ થવું જોઈએ કે બસ કુશલ બસ 800 વાળા રિફંડ માંગશે હવે. બહુ ખરાબ એમ. પેલા કોલગેટની એડમાં સાયન્ટિસ્ટ નહીં એવું આ ટેસ્ટ ટ્યુબમાં પોદળા ટેસ્ટ કરે બધા. પણ પછી રિસર્ચ પછી અમને મળ્યો એકદમ તાજો પોદળો. એ કોણે પાડેલો હતો? એટલે કોઈ ટીમમેટ જ કંઈક અમારામાંથી નહોતું કોઈ. એટલે તે વોટ્સએપમાં કહીને રાખેલું બધાને કે આજુબાજુ પોદળો દેખાય તો કહેજો. એક જ મિનિટ ખાલી, જો 2 સેકન્ડ આપણે એટલે 2 મિનિટ પોઝ લઈ શકીએ. હા હા, પેલું ચૂ અવાજ આવે હા, છે. એક સ્ટેટિકનો અવાજ આવે છે. 2 નંબરનું માઇક મ્યુટ કરજો જરા, જે બગડી ગયું છે એનું છે. ચૂ હા, જો બંધ થયું ને. કોનું છે? મનનભાઈનું છે? હા, એ બી બંધ કર દો. બેસ, ચલો આગળ વધારીએ. બીજું બેકઅપ માઇક આપ, પેલું અનાઉન્સમેન્ટ વાળું જલ્દી આપજે બકા. આપે. ફૂંક મારીને જ નાખો તમે એવું એમ, એટલે માઇકમાં વાયર એમ. અરે હું વાયર બોલતો તો આખું એ પહેલા લોકો સંદર્ભ ચૂના અવાજથી ક્યાં ગઈ વાત હવે? હા હવે બરાબર છે. વાહ, સરસ. હવે બરાબર. ગ્રેટ. પણ હા કુશલ, આઈ મસ્ટ સે ધ કોમેડી ફેક્ટરી જ્યારે આવ્યું અને અમે લોકોએ શરૂઆત કરી તો બહુ લાંબા ટાઈમ સુધી બહુ બધા લોકો પ્રયત્ન કરતા હતા, પણ જ્યારે અમદાવાદી મેન માર્કેટમાં આવ્યું ત્યારે એવું થયું કે હવે મજા આવશે કંઈક. અને વી એઝ ધ કોમેડી ફેક્ટરી we are not just colleagues of Kushal Mistry and the entire Ahmedabadi Man team, but we are also well-wishers and big fans of their work. અમારી ઓફિસમાં પણ એનું કામ બહુ શેર થતું હોય છે કે આ કેટલો ફની વિડીયો બનાવ્યો અને આ અમેઝિંગ. સો he has been fantastic at what he is doing. So big round of applause for him. અને જેમને ના ખબર હોય, કુશલ જોડે અમે લાસ્ટ યર 2023માં લાસ્ટ યર જ જે મૂવી આવી હતી બચુભાઈ, જે મેં મનન અને ઓમે લખી હતી, એમાં કુશલનો પણ એક રોલ હતો અને ખાસો લાંબો 2.5 મિનિટ જેટલો રોલ હતો એ. મને સૌથી સરપ્રાઇઝિંગ એ હતું કે એનો રોલ 2.5 મિનિટનો જ, પણ પેલા લોકોએ કે આના નામે વેચી મારીએ તો પોસ્ટર પર 4 પછી 5મો વ્યક્તિ આ છે. હા, અને એ એટલા જ બોર્ડ લાગેલા જેટલા એના મિનિટનો રોલ છે. પણ કુશલ બેસ્ટ વસ્તુ શું હતી ખબર છે? કુશલની જ્યારે એ પિક્ચર રિલીઝ થઈ હતી તો એની સ્ટોરીઝ અગર તમે જોઈ હશે તો એણે સ્ટોરીઝમાં એનો આખો રોલ મૂકી દીધો. જેટલા બી સીન્સ હતા ને એના બધા સીન એને રિપોસ્ટ કર્યા, જે એના ફેન્સે ટેગ કર્યા, અને બધા ફેન્સે એવું જ કીધું તમારું આટલું જ હતું રોલ સંદર્ભ. હા, આખો સંદર્ભ વાપર, ખાલી રોલ નહીં. હા, મૂવીનો રોલ. ઓ સોરી. ઓ તારો એક્સપિરિયન્સ કેવો રહેલો તે સેટ પર? ઓનેસ્ટલી થઈ જાય, હવે તો આઈને જતું રહ્યું છે એટલે.
હવે કરી શકાય વાત હે ને. એટલે મેં કોન્ટ્રાક્ટમાં વાંચેલું કે વરસ નહીં એટલે એવું તો હું બદલો લઉં જ છું. તમે લખ્યું હતું કોમેડી ફેક્ટરી એટલે હું એને કહું કે હજી 1 મિલિયન કેમ ના થયા તમારે, હું એને ટીઝ કરતો આવું છું. હવે તો ફ્રેન્ડો બી ચીડવે છે, સબસ્ક્રાઇબ કરીને મિલિયન પહોંચાડો ને યાર. અરે અમે લોકો અત્યારે એક બીજી પિક્ચર કરી, મેં ઓમ અને કુશલે. તો મૂવીનું નામ છે ફ્રેન્ડો. એ શૂટ પતી ગયું છે. તો એમાં બી સેટ ઉપર આમ કોઈ સ્પોટ દાદા કે એવું કંઈક છત્રી લઈને આવે ને તો પહેલાં આની પાસે જાય અને પછી એ બિચારો એ ડાયો છે એમ કે અરે તાપ પેલા બેને બી લાગે છે, દીપ પાસે ઓમ પાસે લઈ જાઓ એમ. એટલે પછી અમે દૂરથી કહીએ એ તો મિલિયન વાળા પાસે જ પહેલા આવે એમ. કોકી થઈ ગયો યાર. તો મારો અનુભવ મતલબ મેં તો તમારા લીધે જ કર્યું હતું પિક્ચર, તમને ખબર જ હશે. હા ના ખબર હોય તો કહી દઉં. હા. કેમ કે જે એમણે મને કીધું હતું કે આટલા રૂપિયા તમને આપીશું અમે, એટલું ખાલી ભાડું જ હતું આવવા જવાનું. અમે ત્રણે તો એક એક્ટિવા પર આવેલા, તને ખબર છે? કો રાઇટર્સ. પણ કુશલ અહીંયા અમે 3 તો મેરિડ છે, ઓમ સિંગલ છે, તારું કેવું? હું કરીશ લગ્ન તો તમને આમંત્રણ આપી દઈશ. હાલ આપણે શું કામ આપણે લગ્નવાળી વાતો કરવી જોઈએ? હમણાં જ મારા 2 ભાઈબંધોએ લગ્ન કરીને શહીદ થઈ ગયા છે. એટલે હવે હું થોડો ટાઈમ લઈશ, પછી એમને પૂછીશ એમના અનુભવો, જે પર્સનલ અનુભવો છે એ જાણીશ, પછી હું વિચારીશ કે ક્યારે લગ્ન કરવા. પણ તને છોકરીઓના એમ ડીએમ ને એવું બધું તો આવતું હશે? અરે બહુ લ્યા, એ તો તને કહેવાય એવું જ નહીં. અરે ના થોડુંક કે ને. કંઈક તો કે એટલે તારા માટે પેલા તલબ છે જો. ના એટલે મને ખબર પડે ને કે આને હિન્ટ કહેવાય એમ. એટલે જો મને એવું લાગતું હતું કે છોકરીઓ મારા પાસે ગાંડી છે, અને પછી હું એવું તે આમ કહેવાય ને આપણું રિલેશન સ્ટેટસ આપણે હાઈડ કરીએ કે કોકને ખબર પડી જશે, છોકરીઓ ફોલો કરતા ઓછી થઈ જશે. પછી મેં મારું જોયું, મેં કીધું કેટલા ફોલોવર છે, તો 99% લઠ્ઠા હતા મારા. ભાઈ પોદળા જોઈને તો એવું જ થાય ને દોસ્ત. પોદળા લે જેમ ઉત્તર પેલી બરફ થઈ જાય તૂટે છે. એ તો બહુ ફની હતું યાર કે પણ હા સોરી ગો અહેડ. ના પેલું જેને બનાવ્યું હતું ને કે બરોડા અમદાવાદમાં એટલી ઠંડી જ ઉતરવા ગયો ને તો આમ આઈસ થઈ ગયું. એ શું બનાવ્યું તું તે? કઈ રીતે બનાવ્યું તું એ? એક તાર હતો, એની ઉપર ટ્રાન્સપરન્ટ ટેપ આવે ને, હા એ આખું રાઉન્ડ કરી. ઓ ભાઈ બરફ ઓરિજિનલ હતા, નીચે જે 4 પડ્યા હતા. પણ નકલી પોદળો ના એ લોકો બનાવી શક્યા. મેં બનાવ્યો હતો એકવાર બનાવ્યો હતો. એમાં આવી રીતે એક ટ્રેન્ડ આવ્યો હતો. નથી જરૂર નથી. હું કહું તમને, એમાં નથી પોદળો, અચ્છા. પણ આમ પડવાનું હતું તો પોદળાના શેપની કેક બનાવી હતી અમે એ વખતે, કેમ કે એમાં મોઢું જવાનું હતું. વાહ, પગ સુધી હું સહન કરી શકું છું. પગ સુધી મોડું વધારે થઈ ગયું. right. ધેટ્સ વોટ શી સેડ. હા પણ તમારા લોકો સાથે હવે લાઈક આપણે બધા બોર્ન સ્ટાર્સ તો નહોતા, હજી બી નથી, સ્ટાર તો બહુ દૂર. ના મારો કહેવાનો મિનિંગ એ હતો કે અત્યારે લોકોને લાગે છે કે આપણા ફેન્સ છે જે પણ કેપેસિટીમાં હશે પોતપોતાના, બટ એક પોઈન્ટે જ્યારે આપણે આ કરિયર્સ ચૂઝ કરેલા તો મારા ઘરે તો આવીને સમજાવતા હતા કે હું આવું તમારા દીકરાને સમજાવ, એનો દીકરો ભલે ડ્રગ્સ કરતો એ ચાલે. તો પહેલાંમાં અને હવે એ લોકોનું રિએક્શન શું હોય જ્યારે ખબર પડી ગઈ કે ચલો કરિયર ચાલે તો છે જ પોતપોતાની રિસ્પેક્ટિવ ફિલ્ડમાં, તો હવે લોકોના રિએક્શન શું હોય ને આપણા પેરેન્ટ્સ સાથે એમના કેવા રિએક્શન હોય? એટલે ગુજરાતીઓમાં કેવું હોય કે પહેલાં ભણી લે પછી આગળ તાર જે કરવું હોય. તો બાય ચાન્સ હું સારી કોલેજોમાં સારા માર્ક્સે પાસ થઈ ગયો છું. ડિગ્રી છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગની, ભલે લોકો અભણ ગણતા પણ ભણેલો છું હું. એટલે ઘરવાળાને એટલું બધું નહીં કે ચલો ભણેલો એટલે નોકરી બોકરી તો કરી જ લેશે, પણ પછી કોલેજ ટાઈમથી ચાલુ થઈ ગયું ને તો પછી એમણે ફોર્સ ના કર્યો કે હવે કંઈક નોકરી બોકરી શોધો. એ ઘરવાળા તરફથી શાંતિ એટલે બહારના તો પછી માં પછી કોઈ નહીં પેલી પડે ને, ઘરવાળા રાજી એટલે પછી બહારનું શું જોવાનું આપણે. પણ હા ફેમિલી જે પેલા શું કહેવાય આપણા પડોશીઓ આજુબાજુના બહુ ઇજ્જત મળે હવે તો. ક્યાં વાત? બહુ ઇજ્જત મળે એમ. કેવી? એટલે કે આવો અમારા ઘેર જમવા આવો, રાતે સૂઈ જાઓ. પેલા પ્રસંગોમાં લોકો ઓળખાણ આપવા લાગે ને કે આ બધા કે મારા કાકાનો છોકરો, મારા મામાનો છોકરો છે, હોય મારા મમ્મી કે માર તો કઈ ભાઈ નથી, એટલે એવું બધું. પણ એક વસ્તુ હું કહેવા માંગીશ કે આટલા બધા વિડીયોઝ મેં જોયેલા છે અમદાવાદી મેનના અને કોન્ટેન્ટ ક્રિએટર્સ, અને મોટાભાગના કોમેડિયન્સ અને કોન્ટેન્ટ ક્રિએટર્સ છે ને પોતાના મમ્મીની એક અલગ ઇમેજ ઊભી કરે છે ફોર ધી ઓડિયન્સ. પણ સૌથી સારી પોઝિશનિંગ અગર હોય ને તો એ કુશલના મમ્મીની છે. કુશલના મમ્મીના તમે અગર વિડીયોઝ જોયા છે ને, મને હજુ પણ યાદ છે જે દિવસે હું કુશલના મમ્મીનો વિડીયો એના સાથેનો જોઉં ને તો એ દિવસે કોઈ પણ ભૂલ થાય ને મારી તો મને એમનો લુક જ દિમાગની અંદર યાદ આવે જે આવો છે. એનિમલ વાળો વિડીયો કેટલા લોકો અહીંયા જોયો છે? પેલો મશીન ગન વાળો
ભાઈ આ કદાચ એકમાત્ર ગુજરાતી કોન્ટેન્ટ ક્રિએટર હશે જેના 90 મિલિયનથી પણ વધારે વ્યૂઝ છે એક જ વિડીયો પર. બહુ ખતરનાક. હેલા 95 મિલિયન ને 95 અરે એટલો વાર બોબી દેઓલે શેર કરેલો કે આ તો કરવું જ પડે. હા, બોબી દેઓલે પોતે શેર કરેલો. એને સ્ટોરીમાં ફોન મૂકીને આમ કરતો હશે કે "એ, બહુ મસ્ત, બહુ." એ તો બોબી દેઓલામાં એનો જ સ્ટેપ કર્યો ને. હા ડાન્સ હા પછી એવો અવસર પ્રાપ્ત થયો આપણને તો આપણે કર્યો એના માટે ડાન્સ. સારું થયું જોની સિન્સને તો ના મળ્યો. ઓ ભાઈ એની જગ્યાએ કદાચ કરીએ એના સામે તો ના કરાય. વચ્ચે મને હમણાં બેક સ્ટેજ કે એક જગ્યાએ તો એને આમંત્રણ આવે ને અલગ અલગ જગ્યાએ તો કઈ બેસણામ બોલાયેલો તો ના એટલે ઘરવાળા તરફથી અમુક જગ્યાએ રોલો પાડવો હોય ઘરવાળાને હવે કે ભાઈ હું લઈને આવીશ. મારા પપ્પા બેસણામ લઈ ગયા કે આમાં આવું જ પડશે તાર. અરે તો આ કઈ ફેન્ટસી પૂરી કરે લોકોને બેસણામ જઈને પછી સારું થયું કે એમાં બેસણામાં કોઈ મળતું ઊભું થઈને એક સેલ્ફી. એવું નહીં, કોઈ બહુ બધા રડતા હોય ને અવાજ થતો હોય ને તો કોઈએ એવું ના કીધું કુશલભાઈ પેલું બોલો ને શાંતિ રાખો ને તો પ્રોગ્રામ થશે નહીં તો ધબડકો. દાદાની આખરી ઈચ્છા અરે કુશલભાઈ આ ત્યાંથી જાર લઈને આને પહેરાવી દીધો ને કે બહુ ફેન હતા તમારા યાર. લાસ્ટમાં તમારો જ વિડીયો જોતા હતા કે That's a compliment and an insult. કે છેલ્લો વિડીયો એ તમારો જ જોતા હતા પછી અરે પણ આપણી જોડે બી એવું થાય છે કે મને તો મારી દાદીના બેસણામાં એક અંકલે એવું પૂછી લીધું શું હવે નેક્સ્ટ. મેં કીધું વડીલો રહ્યા નથી હવે તમે જ છો. એમાં એક લાઉડ અંકલ બી હોય ખબર ફ્યુનરલ્સ પર એકદમ આમ શાંત છે બધા આવું રડી અને કે શું ચાલે બેટા આજકાલ એન્જિનિયરિંગમાં. મેં કીધું વે બ્રો. મેં કીધું મારા દાદાને પગ હલ્યો યાર સાયલેન્ટ પ્લીઝ થોડું ડેકોરમ રાખ યાર એક ડેસિબલ સાચવ. ફ્યુનરલ્સમાં બેસ્ટ વસ્તુ તો હમણાં એક ફ્યુનરલમાં અમે ગયા અને ફ્યુનરલ બહુ નજીકના એક વ્યક્તિનું હતું અને અમે ફ્યુનરલમાં હતા અને અમે સ્મશાનમાં જઈએ અને સ્મશાનની બાજુમાં જ છે ને એક આખું સ્થાન છે કે જ્યાં બહુ બધી બકરીઓ હતી. તો અહીંયા પ્રેયર ચાલી રહી છે અને સાયલેન્સ છે એકદમ સાયલેન્સ છે એકદમ પીસફુલ એન્વાયરમેન્ટ છે અને એકદમથી પાછળથી પ્રેયર ચાલી રહી છે અને પાછળથી એકદમથી બકરાનો અવાજ. અને મને ખબર છે પાછળ મનનભાઈ ઊભા છે એને ખબર છે આગળ હું ઊભો જ અને અમને બંનેઓને ખબર છે કે અમને બહુ તાબડતોડ હસવું આવી રહ્યું છે અને એ પાછો 9 મિનિટ લગી બકરો બોલ્યો એવું નહીં કે 30 સેકન્ડમાં ચૂપ ચૂપ જ નહોતો થતો બેકાર બકરો હતો. અને અમે લોકો બી આમ બકરા બનવાનો રિયાઝ કરી રહ્યો હતો એવું લાગી રહ્યું હતું. બહુ ઓકવર્ડ હતું એ તો બહુ બહુ એક awkward. વચ્ચે છેલ્લે એકદમ બહુ વિચિત્ર ખરો બહુ My name is Bo. બકરો બો. But yes, Kushal, what is the most funniest fan experiences that you have had? કારણ કે અમારા બહુ બધા અલગ અલગ આવા fan experiences થતા હોય છે. તને તો બહુ જ હવે પબ્લિકમાં જવું થોડુંક ડિફિકલ્ટ થઈ જતું હશે. ફેન એક્સપિરિયન્સ એટલે આમ બહુ સારા જ એક્સપિરિયન્સ છે એવું કંઈ નહીં પણ મેં પણ સ્ટેન્ડઅપ કરવાનું ચાલુ કર્યું હતું એટલે અમુક વાર કેવું કે તમે જેવું બનાવો એવા જ ફેન પણ તમારા એવા જ આવે તો મેં સ્ટેન્ડઅપ કર્યું ને તો બધા સામે કુશલિયા શું ભાઈબંધ ચાલુ સ્ટેન્ડઅપ એટલે પછી મેં બંધ કરી દીધું કીધું આ નહીં કરવા દે આ લોકો બોલવાના અમારા બી ફેન્સ એવા જ હોય અમે જ્યાં કશે બી જતા હોય ને તો દૂરથી મનન દેસાઈ કે એવું કંઈ ના બોલાય મનન દેસાઈ મારું નામ છે પણ અમારા કામના નામથી અમને ઓળખે તો આમ 4 રસ્તે બી ઊભો ને હવે શું મારું રોડ રેજ થઈ ગયેલું એક વખત એટલે હું એક વ્યક્તિ સાથે એક્ટિવાવાળો 2 વ્હીલર છે જેટલી મોટી તમારી ગાડી એટલો મોટો તમારો વાંક બેઝિકલી આ દેશમાં એ છે રોડ રેજનો નિયમ બરાબર છે તો હું આર્ગ્યુમેન્ટ કરી રહ્યો હતો એના સાથે અને પાછળથી કોઈ ગયો એ કટકો વિન્સિલ પર ધૂળ છે એ મારો ડાયલોગ છે મને હું કરા ચોંટાડે તું એ વસ્તુ છોડો મને ઘણી વખત બોલે છે જતી રહેજે ઓ બી થતું હશે શો આવે ને મનનભાઈનો જતી રેના પોસ્ટર લાગે મને કે કેવું લાગ્યું તને પોસ્ટર અમદાવાદમાં કે હું છવાઈ ગયું મેં કીધું કોનું માર્કેટિંગ કરો તમારું પોસ્ટર જ અહીંયા લાગ્યું તમે એમનું પોસ્ટરનું જુઓ ને તો આમ છે
હાથ આમ કરે છે અને ટાઇટલ છે જતી રહે છે. એક્ઝેક્ટ ગોતાએ લાગ્યો છે એમનો. Round of applause for Kushal Mistry, everybody. Kushal Mistry.